ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 6 પાઠ છે 8 જન્મદિવોત્સવ. જન્મદિવસની ઉજવણીની વિશે વાત કરેલી છે. ધારાય જન્મદિન અસતે. આજે ધારાનો જન્મદિવસ છે. સા નૂતન વર્ષ ધારયંતી. તે નવા વસ્ત્ર ધારણ કરે છે. માતા ધારાય મિષ્ઠાન દદાતી. માતા ધારાને મિષ્ઠાન આપે છે. સા મિષ્ઠાન વિદ્યાલય આનયંતી. તે મિષ્ઠાન વિદ્યાલય એટલે કે શાળાએ લઈ જાય છે. સુજલા ભગિની ધારાય શિક્ષિકા અસિત. સુજલા બહેન છે એ ધારાના વર્ગ શિક્ષિકા છે. સા ધારા પૂછ્યંતી. ધારા પૂછે છે. અધ કી વિશેષ, તો કે આજે શું વિશેષ છે. ધારા વધતી એટલે કે ધારા બોલે છે. અધ મમ જન્મદિનમ અસિત. આજે મારો જન્મદિવસ છે. સુજલા ધારા અભિનંદન દદાતી. સુજલાબેન ધારાને અભિનંદન આપે છે. ફરી રિપીટ બોલું છું કે ધારાનો જન્મદિવસ છે. ધારા નવા વસ્ત્ર પહેરે છે. માતા ધારાને મિષ્ઠાન આપે છે. મિષ્ઠાન છે એ ધારા નિશાળે લઈ જાય છે. સુજલા ભગિનીબેન એટલે કે સુજલાબેન ધારાના વર્ગ શિક્ષિકા છે. ધારાને પૂછે છે કે આજે શું વિશેષ છે. તો ધારા બોલે છે આજે મારો જન્મદિવસ છે. સુજલાબેન ધારાને અભિનંદન આપે છે. ધારા વીણા ભગિની કૃત અસિત. ધારા કહે છે કે વીણા બહેન ક્યાં છે. સુજલા સા કાર્યાલય અસિત. સુજલા કહે છે કે તે કાર્યાલયે છે. સુજલા સા કાર્યાલય અસિત. સુજલા બહેન કાર્યાલય એટલે કે લાઇબ્રેરીમાં છે. ધારા વીણા સમીપ ગચ્છતિ. ધારા છે એ વીણાની નજીક જાય છે. સા વદતી. સા એટલે કે તે, વદતી એટલે કે બોલે છે. મહોદયે કૃપયા પ્રાર્થના સભામાં આગચ્છતિ. મહોદય કૃપયા કરીને પ્રાર્થના સભામાં આવો. વીણા વદતી આમ આગચ્છામિ. વીણા બહેન બોલે છે કે હું પણ અહીં આવું છું. ધારાય સખી મમતા આમ્રપાલી વૃક્ષ પ્રણાની આનયંતી. ધારાની સખી એટલે કે બેનપણી મમતા જે છે આમ્રપાલી વૃક્ષ છે એટલે શું, તો કે આસોપાલવના વૃક્ષ પ્રણાની એટલે કે પાંદડાનું તોરણ બનાવે છે. સા તોરણ ગ્રંથતી એટલે કે તે તોરણ બનાવે છે. વૈશાલી પ્રાર્થના ખંડે સુશોભન કરતી. વૈશાલી પ્રાર્થના ખંડનું એટલે સુશોભન કરે છે. સા ધારા સરસ્વતી માતું ચિત્ર સમીપ. ધારા છે એ સરસ્વતી માતાનું જે ચિત્ર છે એની નજીક જાય છે. અધ ધારા એકાદશમ વર્ષ પ્રતિશતી. શું કહે છે કે ધારા અધ એટલે કે આજે ધારા એકાદશ એટલે કે 11 વર્ષમાં પ્રવેશે છે. અંતે સા તત્ર એકાદશ દીપાન પ્રજ્વલિત. શું કહે છે અંતે સા એટલે કે તે ત્યાં એકદશ એટલે કે 11 દીવા પ્રજ્વલિત કરે છે. સરસ્વતી માતા વંદન કરોતી. તે સરસ્વતી માતાના વંદન કરે છે. અંતે યજ્ઞ અપી ભવતી. અંતે યજ્ઞની શરૂઆત થાય છે. ધારા અક્ષય પાત્ર મુષ્ટિ ધાન સ્થાપતિ. ધારા છે અક્ષય પાત્ર એટલે મુઠ્ઠીમાં એક મુઠ્ઠી ધાન્ય સ્થાપતિ એટલે એમાં રોપે છે. અંતર સા શુભ સંકલ્પ કરતી. અંતે તે શુભ સંકલ્પ કરે છે. આચાર્ય જન્મદિવસ શુભાશીષ દદાતી. આચાર્ય જન્મદિવસના શુભાશીષ આપે છે. વીણા ધારા આશીર્વાદ દદાતી. વીણાબેન ધારાને આશીર્વાદ આપે છે. સુજલા આપી આશીર્વાદ દદાતી. સુજલા બહેન પણ ધારાને આશીર્વાદ આપે છે. અંતે ધારા સર્વભ્યમ મિષ્ટાન વિતરતી. અંતે ધારા સર્વભ્યમ એટલે કે બધાને મિષ્ટાન વિતરતી એટલે આપે છે. ધારા અતિ આનંદ અનુભવતી. ધારા ખૂબ જ આનંદ અનુભવે છે. આચાર્ય શ્લોક ગાયતી. આચાર્ય શ્લોક ગાયતી એટલે કે ગાય છે. સદા ભવતુ સુખેન સદૈવ ચ નિરાભ્ય વિધાવંતી યશ્વિન ભવતુ ચિરજીવીન. શું કહે છે? સદા એટલે કે હંમેશા
સદા ભવતું સુખે, હંમેશા તું સુખી થા. સદૈવ ચ નિરામયા, એટલે હંમેશા, નિરામયા એટલે કે નિરોગી, તો હંમેશા નિરોગી રહે. વિદ્યાવંતી યશવિનઃ, વિદ્યાવંતી એટલે કે વિદ્યાવાળો, બધા યશ ને સફળતા તને મળે. ભવતું ચિરજીવન, ભવતું એટલે કે તું દીર્ઘ આયુષ્ય પામે. ટિપ્પણ ઉપર નજર રાખીએ. અંતરમ એટલે કે પછી, આમ્રપાલી વૃક્ષ એટલે આસોપાલવના વૃક્ષ, આનયંતી એટલે કે લાવે છે, અને પ્રજ્વલિત એટલે પ્રગટાવે છે. આ બધું વર્ક તમારે રફ બુકમાં લખવાનું રહેશે. થેન્ક યુ.